નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે ચિત્ર આલેખ શું છે અને ચિત્ર આલેખનો ઉપયોગ કેમ અને કઈ રીતે કરીએ છીએ તેના વિશે જાણીશું. દર વર્ષ મુજબ આ વર્ષે પણ શાળામાં વાર્ષિક મહોત્સવ છે. બધા જ બાળકોએ જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. કાર્યક્રમના મુખ્ય સંચાલક બબ્બનની પાસે એક કોષ્ટક છે, જેમાં બાળકોના નામ અને તેમણે કયા કયા કાર્યક્રમમાં ભાગ લીધો છે તેની બધી જ જાણકારી નોંધેલ છે. બબ્બનને દરેક કાર્યક્રમમાં ભાગ લેવા વાળા બાળકોની સંખ્યા મુજબ ખુરશીઓની વ્યવસ્થા કરવાની છે. આ કોષ્ટકમાં તો દરેક બાળકે ઘણા કાર્યક્રમમાં ભાગ લીધો છે. હવે હું એ સમજી નથી શકતો કે કયા કાર્યક્રમમાં કયા બાળકોએ ભાગ લીધો છે. અપ્પુ ત્યાંથી જઈ રહ્યો હતો. બબ્બનને ચિંતામાં જોઈને અપ્પુએ તેને પૂછ્યું, શું થયું બબ્બન? તું આટલો ચિંતામાં કેમ છે? બબ્બને કહ્યું, મારે દરેક કાર્યક્રમમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે તે હિસાબથી ખુરશીઓ મૂકવાની છે, પરંતુ હું આ કોષ્ટકને જોઈને એની જાણકારી નથી મેળવી શકતો. કાર્યક્રમ શરૂ થવામાં ફક્ત થોડા જ કલાકો બાકી છે. અપ્પુએ કહ્યું, ચિંતા ના કર બબ્બન, હું તને આ કરવાની એક સરળ રીત બતાવું છું. અપ્પુએ બબ્બનનું કોષ્ટક જોયું અને એક કાગળ ઉપર આવી રીતે 2 લીટીઓ બનાવી. તેણે પહેલા નીચેની લીટી પાસે બધા જ કાર્યક્રમના નામ લખી દીધા. હવે અપ્પુએ એક વખત ફરી બબ્બનના કોષ્ટકને જોયું અને દરેક કાર્યક્રમના નામની ઉપર થોડાક મોઢાના સંકેત બનાવીને બબ્બનને કહ્યું, જો બબ્બન, તું આ ચિત્ર આલેખની મદદથી દરેક કાર્યક્રમમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે તેની જાણકારી મેળવી શકે છે. બબ્બન કંઈ સમજી ના શક્યો. આ ચિત્ર આલેખ શું હોય છે અપ્પુ, અને હું તેને કઈ રીતે ઉપયોગ કરી શકું છું? અપ્પુ હસી પડ્યો. તેણે બબ્બનને કહ્યું, આ પણ જાણકારી દર્શાવવાની એક રીત છે બબ્બન. જે રીતે આપણે કોષ્ટકમાં સંખ્યાઓ લખીને જાણકારી નોંધીએ છીએ, તેવી જ રીતે આપણે ચિત્ર આલેખનો ઉપયોગ કરીને પણ જાણકારી દર્શાવી શકીએ છીએ અને તેને દોરવો પણ ખૂબ જ સરળ છે. પરંતુ અપ્પુ, જ્યારે આપણી પાસે કોષ્ટક છે તો તે આ ચિત્ર આલેખ કેમ બનાવ્યો? જો બબ્બન, ક્યારેક ક્યારેક કોષ્ટકમાં લખેલી સંખ્યાઓને સમજવામાં અને તેનું કોઈ પણ રીતે તારણ કાઢવા માટે આપણને ઘણો સમય લાગે છે, જેમ કે તને અત્યારે લાગતો હતો. જલ્દીથી જાણકારી મેળવવા માટે ચિત્ર આલેખનો ઉપયોગ કરી શકીએ છીએ અને તું જાણે છે, ચિત્ર આલેખ ખૂબ જ સુંદર દેખાય પણ છે. આવ, પહેલા હું તને આ બનાવતા શીખવાડું. જો, મેં એક આડી લીટી ઉપર કાર્યક્રમોના નામ લખ્યા છે. પછી મેં તારા કોષ્ટકમાં સંગીતના કાર્યક્રમમાં નીચે દોરેલ ચિહ્નોને ગણી લીધા
અને જેટલા ચિહ્નો છે તેટલા મોઢા મારા ચિત્ર આલેખમાં સંગીતના કાર્યક્રમ ઉપર દોરી દીધા. પરંતુ આ મોઢા શું છે અપ્પુ? દરેક કાર્યક્રમમાં ભાગ લેવા વાળા દરેક બાળકને દર્શાવવા માટે મેં અહીંયા મોઢાના સંકેતનો ઉપયોગ કર્યો છે. તું કોઈ પણ સંકેતનો ઉપયોગ કરી શકે છે. હવે તું મને આપણા કોષ્ટકમાં જોઈને જણાવ કે મારે નૃત્યના કાર્યક્રમ ઉપર કેટલા મોઢા બનાવવા પડશે? બબ્બને પોતાના કોષ્ટકમાં જોઈને તરત કહ્યું, 3 મોઢા. શાબાશ બબન, તું સમજી ગયો. હવે આ લે ચિત્ર આલેખ અને મને જણાવ કે કયા કાર્યક્રમમાં સૌથી વધારે બાળકોએ ભાગ લીધો છે? બાળકો, શું તમે આ ચિત્ર આલેખને જોઈને જણાવી શકો છો કે કયા કાર્યક્રમમાં સૌથી વધારે બાળકોએ ભાગ લીધો છે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. અહીંયા સૌથી ઊંચી લીટી 7 મોઢાની છે, જે નાટકના કાર્યક્રમમાં ઉપર બનેલી છે. આનો અર્થ નાટકમાં સૌથી વધારે બાળકોએ ભાગ લીધો છે. બબ્બન ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે અપ્પુને કહ્યું, વાહ અપ્પુ, આ તો ખૂબ જ મજા પડે તેવું છે. હું ફક્ત આ મોઢાથી બનેલી લીટીઓની ઊંચાઈથી તરત જાણકારી મેળવી શકું છું કે કયા કાર્યક્રમમાં સૌથી વધારે બાળકોએ ભાગ લીધો છે અને કયા કાર્યક્રમમાં સૌથી ઓછા બાળકોએ. અપ્પુએ હસીને કહ્યું, ચાલો હવે જલ્દી તૈયારીમાં લાગી જાઓ. કાર્યક્રમ શરૂ થવામાં હવે બસ થોડી જ વાર છે. બબ્બને અપ્પુને ધન્યવાદ કહ્યું અને પોતાના કામમાં લાગી ગયો. આ વિડીયોમાં આપણે ચિત્ર આલેખ શું છે અને ચિત્ર આલેખનો ઉપયોગ કેમ અને કઈ રીતે કરીએ છીએ તેના વિશે જાણ્યું. આગળના વિડીયોમાં આપણે ચિત્ર આલેખ વિશે વધારે જાણીશું.